નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે વરસાદની। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ ગઈ છે। અમદાવાદ સહિત જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। પવન સાથે વરસાદી માહોલની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે। પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। 3 હવામાન સિસ્ટમ એક સાથે સક્રિય થઈ ગઈ છે। હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે સૂચના આપી છે। તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાના કારણે વાદળછાયું વાતાવરણ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ ગઈ છે। અમદાવાદ સહિત પવન સાથે ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ વરસશે તો પવનની ગતિ પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાય એવી પણ સંભાવના છે। રાજ્યભરમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં હવામાન વિભાગ તરફથી જરૂરી એલર્ટ પણ આપવામાં આવ્યા છે। તો કેટલાક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે પણ વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। વિંડી પર એક તરફ નજર કરીએ તો વિંડીમાં પણ જે પ્રકારે સૌથી વધારે જે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના ભાગોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભાવનગર, મહુવા, રાજકોટ, મોરબી સહિતના વિસ્તારો છે ત્યાં વધુ પ્રભાવિત થાય તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। તો જરૂરી એલર્ટ જે આઈએમડી તરફથી પણ જાહેર કરવામાં આવ્યા છે અને લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં આજના દિવસે સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારો, તો બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા સહિતના વિસ્તારોમાં આજના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સાથે સાથે વરસાદ પણ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર સહિતના તમામ જે વિસ્તારો છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના વિસ્તારો અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ આજે યલો એલર્ટ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે કે ગાજવીજ અને પવન સાથે આજના દિવસે રાજ્યભરમાં વરસાદ રહે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આજે ક્યાં વરસાદ વરસી શકે છે? મહેસાણા, સાબરકાંઠા સહિતના જે ઉત્તર ગુજરાતના રાજ્યો જિલ્લાઓ છે ત્યાં ખાસ કરીને મધ્યની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે। અરવલ્લીમાં, ખેડામાં ગ્રાફિક્સના માધ્યમથી અમે સમજાવી રહ્યા છીએ કે કયા એવા જિલ્લા છે કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આણંદ, વડોદરા, એટલે કે કહેવાય ને કે ઉત્તર ગુજરાતનો પટ્ટો અને સાથે મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે। ભારે પવન સાથે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરત, ભરૂચ સહિતના જિલ્લાઓમાં, તાપીમાં પણ વરસાદની શક્યતા છે। તો ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। નવસારી, ડાંગ સહિતના જિલ્લા છે જે પ્રભાવિત રહેશે। વલસાડમાં પણ વરસાદની શક્યતા છે। તો દમણમાં પણ છૂટો છવાયો તો સાથે જ ક્યાંક ધોધમાર વરસાદ વરસે એવી શક્યતા છે।